ટામેટા અને ડુંગળી બાદ હવે લસણના ભાવ આસમાને। ગુણકારી ગણાતું લસણ હવે ખાલી કરી રહ્યું છે ખિસ્સા। ક્યારેક ટામેટાના ભાવે તો ક્યારેક ડુંગળીના ભાવે લોકોને રડાવ્યા, પરંતુ હવે લસણે તો લોકોને વિચારતા કરી મૂક્યા છે। કારણ કે 100 કે 200 રૂપિયા સુધીનો ભાવ હોત તો વાત સમજાઈ હોત, પરંતુ હાલમાં લસણનો ભાવ રિટેલ બજારમાં 500 રૂપિયા પ્રતિ કિલો અને એપીએમસીમાં ભાવ 350 થી 400 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે। તેવામાં સામાન્ય લોકોએ તો લસણ ખરીદવાનું બંધ જ કરી દીધું છે, જેના કારણે હાલ જે વેપારીઓએ લસણનો સ્ટોક કરી રાખ્યો છે તેમનું લસણ જ નથી વેચાઈ રહ્યું। સેહત માટે બહુ જ ઉપયોગી છે અને આટલો ભાવ ના હોવો જોઈએ। હૃદય માટે છે, સ્વાસ્થ્ય માટે છે, બહુ ગુણકારી વસ્તુ છે અને આ ભાવ આટલો ના હોવો જોઈએ। એના માટે તમામ શાકભાજીનો વધારો છે, આમાં સરકાર કંઈ કરી શકતી નથી। અત્યારે તો કોઈને નોકરી હોય, કોઈ વગર નોકરીવાળાને ખાઈ શું શકે, એ બિચારા કઈ રીતે ગુજારણ કરી શકે? તો સરકારને વિનંતી છે કે એનો શાકભાજીનો ભાવ ઘટાડી શકો। સામાન્ય રીતે બજારમાં કોઈ પણ વસ્તુનો ભાવ ઊંચકાય ત્યારે 50 કે 100 રૂપિયા વધુ હોય, પરંતુ હાલ લસણનો ભાવ તો 4 થી 5 ગણો વધી ગયો છે। તેવામાં હાલ 20 કિલો લસણના ભાવ રિટેલ બજારમાં 10,000 રૂપિયા બોલાઈ રહ્યા છે, એટલે કે 20 મણ લસણનો ભાવ 2 લાખ રૂપિયા થાય છે। જો કે આ ભાવ વધારો હાલ બજારમાં લસણની આવક ન થતા જોવા મળી રહ્યો છે, જેનાથી ખેડૂતોને કોઈ ફાયદો નહીં થાય। બીજી તરફ આ મુદ્દે વેપારી વર્ગનું શું માનવું છે, જરા તે પણ સાંભળો। અત્યારે ટામેટામાં જે બજાર 40 થી લઈને 30 સુધી છે ટામેટાનું બજાર, અંદર બી 25 સુધી ચાલે છે બજાર, અને લસણમાં બી ભાવ ઊંચા છે। લસણ, ટામેટા છે, ડુંગળી છે, બરાબર, એવા થોડા વસ્તુના ભાવ વધેલા છે। લસણ માલ ઓછો આવે છે એના કારણે, બીજું કંઈ નહીં, બીજું માર્કેટ જ ખાલી પડી। લસણ સૌથી વધારે આયુષ ઉપર છે લસણ અત્યારે 500 થી 600 રૂપિયા કિલો લસણ વેચાય છે, સૂકું લસણ। આ સિઝનમાં 150 થી 120 રૂપિયા કિલો હોવાના જગ્યા ઉપર અત્યારે 600 રૂપિયા 500 રૂપિયા લસણ થઈ ગયું છે। કારણ પહેલાં વરસાદનું માવઠું પડ્યું હતું ને, એના કારણે ભાવ ઓલો બધો માલ હોય એ ખરાબ થઈ જાય ને અત્યારે વસ્તુ ઓછી થઈ ગઈ। શિયાળો ધીમે ધીમે પૂરો થઈ રહ્યો છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તેમ બજારમાં લીલા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે, જેના કારણે દરેક શાકભાજીના ભાવમાં 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી સમયમાં ગરમી વધતા શાકભાજીના ભાવ વધી શકે છે, એટલે કે સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો બોજ વધી શકે છે। દર્શલ રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।